पूरा 30 દિવસ 30 બ્લોગ વચ્ચે એક જ દારો ગાઈડ એક જ દારો નહીં કરવાનો ગાઈડ ચલો શું હું ગાઈડ આ ચેલેન્જ એક્સેપ્ટ કરું છું તમે જો સવારમાં એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો તમે જોઈ શકો આ સાઈડ તમે દૂર દૂર તક જો ગાઈડ ફોગ એકદમ મસ્ત ધુવાળો દેખાય એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો ચલો ગાઈડ તમે એક બે સિનેમિક શોટ ચેક કરો હેલો ગાઈસ જય શ્રી રામ જય બેડા બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્લોગ ચેનલ સ્વાગત છે તમારું સંદીપ ગુજરાતીની બ્લોગ સો ફાઇનલી ગઈ તમે જોઈ શકો છો આજે વાગી ગયા છે ગાઈસ 5:32 થઈ રહેશે ગાઈસ અને તારીખ છે 1 હા તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે વહેલા ઉઠી ગયા છે કે ગાઈસ બ્લોગ અપલોડ કરતા હતા આપણે આજ થોડો વહેલા ઉઠીને બ્લોગ અપલોડ કરી દઈએ ખાલી ખોટું કંઈ દિવસ છે ને બહુ મિની બ્લોગનું બધું કરવાનું હોય ને એટલા જ વહેલા જ બ્લોગ અપલોડ કરી નાખ્યો તમે જોઈ શકો છો મમ્મી ઊંઘી રહ્યો પેલું દાદી ઊંઘી રહી છે અને બહાર ગાય જો પાણી મીકાય છે અમારે ગાય આટલું વહેલા પાણી મીકાઈ જાય કે 6 વાગે તો નહીં ધોઈને બધાને જવાનું હોય છે ગયું છે એટલે મને તો ગાય મને અંકિતભાઈ નથી ઉઠ્યા આજ 5 વાગે ચાલવા જવાનું કહેતા હતા તો ગાય ઉઠ્યા નથી ચલો ગાય બહાર રેતવા લગાડીએ આપણે ચાલો ઉઠી જઈ જય માતાજી જય માતાજી ચાંદની જાગું બરોબર તો ફાઇનલી ગઈ તમે જોઈ શકો છો હવે તો કઈ આપણે લગાવે છે હવારમાં વહેલા કઈ દીતવા લગાવવાની એટલે મોડી થાય ને એટલે મને ના તો ફાઇનલી ગઈ ચાલો આપણે દીતવા લગાવી લઈએ પછી તમને મળીએ ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખ તમારા ભાઈને તો ગાઈ તમે જોઈ શકો છો મારી દાદી ફેરથી ઊંઘી જતી ઊંઘી છે ભાઈ આ કેટલું લઈને ઊંઘ્યું 1 2 બબ્બી તો હોઈ રહી હતું ગુટ મુટ કરી કમ્પ્લીટ ગુટ મુટ ઠંડી આજે ઠંડી હોય નીકળ આજે આજે ઓછી થતો કે હમણી હોત બત ઓછી હતી અત્યારે તો લગી ગમે કોઈ તો તાટી વાય હવામાં ઠંડી હોય જ નહીં તો ફાઇનલી ગાઈ તમે જો કહો 5 વાગે છે ને ગાઈ જવા આપણું થોડુંક મન એવું થઈ જાય છે કે બાર દેતો લગાડી પછી ક્યાંથી હોઈ જઈએ કેમ બધું હરાબ પોતા બ્લોગ આપણો અપલોડ તો થઈ ગયો છે એકદમ મસ્ત કોબડો બોબડો પડ્યો હવે એવું થાય કે અંદર જઈને મસ્ત સવારથી ઉઈ જઈએ તો કાંઈ પહેલાં બહાર જઈએ બેતવા લગાડી દઈએ કહીએ ને પછી બેતવા લગાવીએ પછી અવાજ ના વાંચો फाइनली गई जाओ मम्मी उठी गई हाँ तो गई जब तो उठी उठी ना उठी जो ठंडी आया जी तो मम्मी आए तो ये हुई जाली ठंडी से मुझे हुई जाओ नहीं ले ठंडी नो हुई जाओ दे बाप तो गाई चला आप तो ઊંઘી આવો તમે મળ્યા હમણાં મોડે તો ભાઈ ચલો આગળ જો ગઈ તો હરાપોટ થાય ગઈ પછી મળી ગયો છું યાર થઈ તો ફાઇનલી ગઈ તમે જો આપણે નહીં તો એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે અને ફાઇનલી ગઈ આપણે કરીએ છીએ નાસ્તો તમે ચેક કરી શકો તો ખીચડી છે વઘારેલી અને ગઈ સંગા છે એકદમ મસ્ત ગરમા ગરમ ચાય ચલો ગઈ ગરમા ગરમ ખીચડી અને ગરમા ગરમ ચા નાસ્તો કરી લઈએ પછી તમને મળીએ હોટલે છે તમે જોઈ શકો છો સવારમાં ગાઈસ આપણે જે રીતે ગાઈસ હોટલે તમે ચેક કરી શકો છો ગાઈસ સવારમાં વાતાવરણ કેવું છે એકદમ મસ્ત ગાઈસ ઝાકળ પડી રહી તમે જોઈ શકો છો આમ કઈ ધુમ્મસ પડે છે તમે જોઈ શકો છો ગાઈસ આટલા રીતે ગાઈસ ત્યાં એકદમ મસ્ત ધુમ્મસ સવારમાં પડી છે તમે ચેક કરી શકો છો गाइस ठंडी तो गाइस जबरी है ठंडी तो गाइस बहुत आती है बहुत ठंडी बहुत आती है गाइस તમે ચેક કરી શકો છો ગાइस
ગાઈસ તમે ચેક કરી શકો રોજ સવારમાં ગાઈસ આપણે કરી જશે ગાઈસ રિક્ષા સાફ તમે ચેક કરી શકો છો ગાઈસ સવારમાં એકદમ ગાઈસ ઠંડી તમે ચેક કરી શકો ચારે બાજુ ગાઈસ કેવું ધુમ્મસ બધું પડી હોય ને ઝાકર કેટલી પડી તમે જોઈ શકો છો ગાઈસ તો ગાઈસ આપણે રિક્ષા સાફ થઈ ગઈ ચલો ગાઈસ બસ તમને મળીએ થોડી એને હોટલે જતા જવું નહીં પહેલાં કે બેનને અંદર રિક્ષા આપણે જવાનું જતા બેનને મૂકવા માટે તમે ચેક કરી આગળ તો બાકી રહેજો ગાઈસ ઉખવાનું બોલો ગાબો જોજો આયરો ગાબો અંદર તો લખવાનું બાકી છે તમે જો સવારમાં એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો તમે જોઈ શકો આ સાઈડ તમે દૂર દૂર તક જો ગાઈસ ફોગ એકદમ મસ્ત ધુવાળો દેખાય તમે ચેક કરી શકો છો ગાઈસ આ સાઈડ એકદમ સનસેટ જેવું એકદમ મસ્ત તમે ચેક કરી શકો છો ગાઈસ એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો ચલો ગાઈસ તમે એક બે સિનેમિક શોટ ચેક કરાવો હોટલે કે ચા બા પીવાની બાકી છે તો મસ્તી ત્યાં જઈને ચા બા પીએ એકદમ ઠંડીની તો ફાઇનલી ગાઈસ તમે હોટલે જઈને મળી રહ્યું ચેનલ ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગાઈસ તમને એક વાત કહેવાની છે હું તને હોટલે જઈને કહું તો વિડીયો બને રહેજો તો મસ્તી વાત છે ને ગાઈસ સારી ચલો હોટલે જઈને વાત કરીએ ચા તો ફાઇનલી ગાઈસ તમે જોવો તો આજ તો જમવામાં શું બનાવ્યું છે તો ગાઈસ જમવામાં બનાવ્યું છે ગાઈસ ગરમા ગરમ પૌવા તો કઈ તો હા તો ગાઈસ ગરમા ગરમ છે બટાકા પૌવા તમે ચેક કરી શકો છો ગાઈસ એકદમ મસ્તી બટાકા પૌવા વંચી જો જાય મેં ચેવું બતાવી દઉં ગરમ ના તો ગાઈસ તમે જોજો કે નીચે પાણી છે એટલે ને પૌવા ને ગરમ ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ આપણે તો પૌવા કાઢે ગાઈસ પૌવા કાઢીને પછી ખાઈને તમને મળી ગાઈસ અમારા દાદી બી ખાવા બેજી પૌવા હજી કેવું ખાવું પૌવા તો કઈ તમે ચેક કરી શકો અંકિતભાઈને ખાવા બેસી ગયા છે તો અમે ખાવા બેસીએ અને ઉપરથી ભવરાવશું કઈ એટલા છે એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવે તમે ચેક કરી શકો પૌવા કાઢે છે અમારા પૌવા કાઢ નાખો છો નહીં મામ થોડા જ કાઢજો તારા વધારે કાઢજો ને તો ગાઈસ તમે ચેક કરી શકો છો ગાઈસ મારા થોડા તારા વધારે બસ તો ગાઈસ તમે જોજો આપણે પૌવા ખાઈને પછી તમે મળી જાય ત્યાર પછી તો લાઈક કરતા રહેજો ગાઈસ તમે જોજો કરો અંકિત બે ગયા ગાઈસ ખાવા તમે ચેક કરી જાવ આવું નાખ્યો એ નહીં આ સેવ નાખી એટલા અમે અંચેવો બને પૌવા એકદમ મસ્ત એક નંબર કે બે નંબર તો ગાઈસ આપણે અંકિત તો બે ગયા છે ગાઈસ આપણે ખાવા બેવાનું ફટાફટ ખાઈ લઈએ પછી તમને મળી જાય ગાઈસ તમે જોઈ શકો મમ્મી પપ્પા ગયા છે હોટલે આજાન ભાઈ બન તું તો ગાઈસ તમે જો મમ્મી ચા બા પીધો બાકી ચાનો પીધો ઘેર પીધો અહીં પીધો ઘેરું કા પીધો તો ઘેર એધરો લઈને ગયો હતો એટલે ચા તો પીવો પડે ને અંકિત તી પીધો ના નહીં પીવો નહીં ચમ નહીં પીવો બોલું જ નહીં બોલું પકડો બાટલો પકડો બસ અમારે કોઈ કેવું પગ ના ડરે બાટલો તમારે અંકિત એકલો આમ ખભા મેલીને જાય ખબર દૂધના પૈસા હા વેલા ઘેર જવું મારે બોલ ને અલ્લા જવું મારે ઘેર ખાલી બોલ આપણે આજ છે પહેલી તારીખ છે ગાઈસ આજ છે પહેલી તારીખ ને ગાઈસ આવતી પહેલી તારીખ એટલે 30 દિવસ પૂરા 30 દિવસ ગાઈસ આપણે કાઢ્યું ચેલેન્જિંગ ગાઈસ પૂરા 30 દિવસ 30 બ્લોગ વચ્ચે એક જ દાડો ગાઈસ એક જ દાડો નહીં કરવાનો ગાઈસ પૂરા પહેલીથી લઈને પહેલી પેજ સુધી સાઈડ એકદમ 30 દિવસ એક પૂરો મહિનો ગાઈસ એક પૂરો મહિનો ખેંચી નાખવાનો છે ગાઈસ બ્લોગમાં હા તો આ ચેલેન્જ લઉં છું હું ગાઈસ આ ચેલેન્જ એક્સેપ્ટ કરું છું એ છે ગાઈસ આપણને મહિનામાં કમ્પ્લીટ 30 દિવસ 30 બ્લોગ આવે છે કે નથી આવતા એ તમારે જોવાનું અને ગાઈસ જાન ફૂંક દૂંગા બ્લોગ में गाइस पूरा 30 दिन 30 દિવસ ગાઈસ બ્લોગ આપણા આવવાના છે ગાઈસ તો મહેનત આપણી ચાલુ છે અને ગાઈસ આ તો મહિનો પૂરો થઈ ગયો ગાઈસ પૂરા 30 દિવસ 30 કમ્પ્લીટ બ્લોગ ગાઈસ આપણે બધા કમ્પ્લીટ પૂરો થઈને હવે હું ચેલેન્જિંગ લઉં છું ગાઈસ એટલે પહેલા ચેલેન્જ તો હું ગાઈસ અમુક ચેલેન્જિંગ વિડીયો તો ગાઈસ તમે એક હજાર સબસ્ક્રાઈબ પણ ભાઈ કરે પણ આ ચેલેન્જિંગ તો મારા સાથે આપું છું આજ છે
અને બતાવી દે ગાઈ, જોઈ શકો આ છે 1 તારીખ 2 મહિનો 2024. તો હા તો ગાઈઝ આવતો ગાઈઝ પહેલી 30 તારીખ સુધી ગાઈઝ આપણે ચેલેન્જિંગ વિડીયો લઈએ. 30 દિવસ 30 બ્લોગ. કેવા પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરી રાખજો. તમે જોવા ગાઈઝ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ કે નથી કરી શકતા. તો ગાઈઝ આપણે એવું ચેલેન્જિંગ કર્યું છે કે 30 દિવસ અને 30 કમ્પ્લીટ બ્લોગ, એટલે પૂરો 1 મહિનો ગાઈઝ, એકદમ પૂરો મહિનો એકદમ ગાઈઝ બ્લોગ નાખવાના છે. 30 દિવસ ગાઈઝ. વચ્ચે તૂટી જાય તો ગાઈઝ આપણે ચેનલ હારી ગયા. વચ્ચે એક દિવસ બી નાખવાનો બ્લોગ રહી જાય ને તો આપણે ચેલેન્જ હારી જઈશું ગાઈઝ. એટલા માટે ગાઈઝ ને આપણે 30 દિવસ 30 બ્લોગ થવા જો. આજ પહેલો બ્લોગ અત્યારે થઈ ગયો છે ગાઈઝ. 1 તારીખ છે, 2 તારીખે તમને જોવા મળી જશે. એ તો ગાઈઝ મને તો ખબર પડી જાય, હું લખી દે પાછળ EP1 EP2 EP3 એટલે આખું ખબર પડી જશે. 1 તારીખથી તે આવતી 30 31 ગમે તે હોય 30 જ કંઈ ખ્યાલ નથી એટલી બધી જોઈ લઈશું. 30 ખાલી મહિનો પૂરો થવો જોઈએ એમ ખાલી એટલે જોઈએ છે ગાઈઝ. ચમનું થયા ચમનું નહીં. આઈ હોપ કે ગાઈઝ આપણે 30 દિવસ ને 30 બ્લોગ પૂરા કરી શકીશું. તો ગાઈઝ આપણે તો જ્યાં હતા ગાઈઝ ઓટોમાં, તમે ચેક કરી શકો છો ગાઈઝ. અમારા અંકિત બી આજે નહીં આવ્યા, હું એકલો જ આવ્યો. પપ્પાને કહો તમે, પપ્પાને મૂકવા આવ્યો તો પપ્પાને મૂકીને ઓટોમાં હાજર રહ્યો. તમે ગાઈઝ ચેક કરી શકો છો ગાઈઝ. તો ગાઈઝ શરદી થઈ ગઈ છે ગાઈઝ. પવનને બવનને ઠંડી હવે પાછી વધારે પડે છે થોડી વચ્ચે બંધ થઈ ગઈ, પાછી પડી, તાપ પડ્યો, ઠંડી પડી, તાપ પડી, ઠંડો પડે, એવું થાય છે. તો હા તો ગાઈઝ તમે થોડી વાર મળીએ. તો ગાઈઝ આજ તો રવિવારના જેવું હતું, જેમ રવિવારે વહેલા ઉઠે ને રવિવારે વહેલા ઉઠીને હોટલે જઈએ. તો ગાઈઝ આજ તો હોટલ નહોતા જઈએ આપણે, તમે ખ્યાલ છે. આજ તો ગાઈઝ આપણે હોટલે નથી ગયા, ખાલી ઘરે હતા અને 5 વાગે ઉઠીને સળગાવ્યું ચૂલો. કે ગાઈઝ બધાને વહેલા નાવા જોવો. મારા ઘરમાં ગાઈઝ બધા વહેલા નહીં લે, કેમ કે સવારમાં બધા જવાનું હોય હોટલે ને એવું હોય ગાઈઝ. નહીં ધોઈને જ અમે જઈએ છીએ, એમ નહીં કે પહેલાં જઈએ ને પછી ખાવાઈએ ગાઈઝ, એવું નથી હોતું ગાઈઝ. તમે ચેક કરી એકદમ મસ્ત રાતે વ્યૂ આવી રહેશે ગાઈઝ. તો ગાઈઝ વ્યૂ તો આવી રહ્યું છે પણ ઠંડી બી ગાઈઝ એકદમ 1 નંબર લાગી રહેશે ગાઈઝ. તમે ચેક કરી શકો છો ગાઈઝ. હા તો ગાઈઝ ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે તમારા ભાઈની ચેનલ છે. તો ગાઈઝ ફટાફટ ગાઈઝ મને 1000 સબસ્ક્રાઈબ તમે કમ્પ્લીટ કરાવો ગાઈઝ. તો ગાઈઝ મારે તમારો બધાનો ગાઈઝ સપોર્ટ જોવો હશે ગાઈઝ. હા તો ગાઈઝ તમારા સાથ અને સહકાર જોવો હશે ગાઈઝ. કેમ ગાઈઝ આપણી ચેનલ પર 500 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે, 551 થઈ ગયા છે, 500 નહીં 551. હા તો ગાઈઝ 551 ચોલો થઈ ગઈ છે. હા તો ગાઈઝ મારે જવું છે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો ગાઈઝ. તો મસ્ત હું ચેલેન્જિંગ વિડીયો લાવી. તમને ખ્યાલ જ છે ગાઈઝ. આપણે તમને કીધું હતું કે હું જો મારે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થાય ને એટલે પછી ગાઈઝ હું ને તો ગાઈઝ તમે જોઈ શકો આ સાઈડ પાણીને એવું વાળેલું છે ગાઈઝ. ખેતરમાં તમારે રાતે દેખાશે નહીં પણ ગાઈઝ હા તો ગાઈઝ એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ગાઈઝ, એકદમ ઠંડુ. તમે ચેક કરી શકો છો ગાઈઝ. તો હા તો ગાઈઝ હું તમને એમ કહેતો હતો ગાઈઝ ફટાફટ ગાઈઝ 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો ગાઈઝ. તમને ખબર છે આપણે ચેલેન્જિંગ વિડીયો કરવાનું છે એક. આ વિડીયોની આ 30 દિવસ આવું તો થઈ ગયું ચાલુ ગાઈઝ. બીજું તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કે આપણે આખી રાત 24 કલાક જે કહે ને બધા 24 હાર કર બધા કરે ને 24 કલાક સુધી રવાનું બહાર ને એવું બધું. તો ગાઈઝ એવું બધું ચાલુ કરી દઈએ આપણે. તમે 1000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો પછી કરીએ. તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ ઘરે. તો આ ગાઈઝ તમે બ્લોગ્સ સાવ લાગે. તો ફાઇનલ ગાઈઝ આપણે ચેલેન્જનો 1 દિવસ ગાઈઝ આજે પૂરો થાય છે. પહેલો દિવસ છે ગાઈઝ ચેલેન્જ આપણો પૂરો થઈ ગયો છે. મળીએ ગાઈઝ નવો દિવસ નવો બ્લોગ. અને ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ ગાઈઝ નવો દિવસ નવો બ્લોગ. થેન્ક ફોર વોચિંગ. બાય બાય.